Good morning. As you see on the screen, we are going to learn SY BCom Sem 3, chapter number 2, Basic Forms of Communication. In the first chapter, we learned the history of the communication, the meaning of the communication, the definition of communication, process of communication, communication barriers, and what we have to do to overcome communication barriers. બરાબર, આટલું આપણે જોયું. હવે તમારા દિમાગમાં પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેશનનો જે કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયો હશે. બહુ સાદા અર્થમાં વાત કરીએ તો જ્યારે વ્યક્તિની અંદર કોઈ પણ વિચાર, ઇમોશન, ઓપિનિયન કે કંઈ પણ ઉદ્ભવે ત્યારે એને અભિવ્યક્ત કરવા માટેના જે પ્રયાસો કરે એ પ્રયાસો એટલે પ્રત્યાયન. પ્રત્યાયન બે વ્યક્તિઓ વિના સંભવી શકતું નથી. 2 person are always needed in a good communication process. One is message sender and the another is message receiver. એટલું આપણે જોયું. Now in this lesson we have to learn the basic forms of communication, એટલે કે પ્રત્યાયનના પાયાના સ્વરૂપો, જેમાં આપણે સૌથી પહેલાં જોશું ફોર્મ્સ ઓફ કોમ્યુનિકેશન, જેને ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇનકેસ એક્ઝામમાં કદાચ તમને પૂછે એક્સપ્લેઇન ધ ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન, તો પણ આપણે આ જ યાદ રાખીશું. લેટ અસ મૂવ 2 basic forms of communication. We communicate with the other people either verbal or either no verbal. આપણું કોઈ પણ વ્યક્તિ સાથેનું પ્રત્યાયન, આપણું કોઈ પણ માસ સાથેનું પ્રત્યાયન, આપણું કોઈ પણ ક્લાસ પ્રત્યેનું પ્રત્યાયન કાં તો શાબ્દિક હોય છે, અગર તો અશાબ્દિક હોય છે. That means there are 2 types of mainly communication, which verbal communication and non-verbal communication. Verbal એટલે શાબ્દિક, non-verbal એટલે અશાબ્દિક. બરાબર. Further we are going to verbal communication. Verbal communication has 2 forms, oral communication and written communication. બરાબર, એટલે કે મૌખિક પ્રત્યાયન અને લેખિત પ્રત્યાયન. જ્યારે આપણે કશું સાંભળીએ છીએ, કશું બોલીએ છીએ તો એ ઓરલ કમ્યુનિકેશન છે, પણ કશું લખીએ છીએ અને પછી પ્રત્યાયન કરીએ છીએ તો એ રિટર્ન કમ્યુનિકેશન છે, જેના વિશે ડીપમાં આપણે આગળની સ્લાઇડ્સમાં જોવાનું છે. નોન વર્બલ કોમ્યુનિકેશન, ધ કોમ્યુનિકેશન વિધાઉટ યુઝિંગ વર્ડ્સ. ધેન યુ થિંક બોલ્યા વગર આપણે કેવી રીતે કોમ્યુનિકેશન કરી શકતા હોય છે. બરાબર. શેનાથી? તમે યાદ કરો, વોટ્સએપમાં, ફેસબુકમાં, ઇન્સ્ટા ઉપર તમે જે ઇમોજીસ યુઝ કરો છો છે ને, એ કેવું છે કે તરત સામેવાળી, એ આમ તો સાંકેતિક પ્રત્યાયન કહેવાય છે કે સામેવાળી વ્યક્તિ તમે જે સાઇન્સ મોકલો છો, તમે જે ઇમોજીસ મોકલો છો એના દ્વારા તમે શું કહેવા માગો છો, દે કેન અન્ડરસ્ટેન્ડ. ઓકે. વર્બલ કોમ્યુનિકેશન, નોન વર્બલ કોમ્યુનિકેશન. વર્બલ કોમ્યુનિકેશનમાં ઓરલ કોમ્યુનિકેશન, રિટર્ન કોમ્યુનિકેશન. The forms of non-verbal communication માં body language. In fact, we are doing 55% of our communication by body language. When you say this is the sign of victory, when you say this is the sign of goodbye, અને કાં તો કોઈનું અભિવાદન ઝીલવા માટે પણ નેતાઓ આમ કરતા હોય છે. We know. Sometimes we use this, that means best of luck. Sometimes we use this, that means, યાદ કરો, આપણે કોઈને ડીંગો કરવાની કોશિશ કરતા હોય છે. That means tie fish. બરાબર. They can understand. Body language we have to use only when the other person know our signs. We do this. This is namaste process in India. છે ને? ઇવન આપણું ઈશ્વર સાથેનું કમ્યુનિકેશન પણ આપણે આ જ બોડી લેંગ્વેજથી કરતા હોઈએ છીએ. ધીસ ઇઝ અવર બોડી લેંગ્વેજ વિથ વિચ વી કમ્યુનિકેટ વિથ અવર ગોડ. બરાબર. કોક આમ કરે છે, કોક
આમ કરે છે, કેટલાક આમ કરે છે. દેટ મીન્સ દે કોમ્યુનિકેટ વિથ ધ ગોડ. ધીસ ઇઝ બોડી લેંગ્વેજ. જેમાં આગળ ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન, જેમાં આગળ જેસ્ચર્સ વગેરે 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 આપણે શીખવાનું છે. સ્પેસ, એવું કહેવાય છે કોઈને ધ્યાનથી સાંભળો તો એ તમને ધ્યાનથી સાંભળશે. દેટ મીન્સ જ્યારે આપણે કોઈ વ્યક્તિ સાથે કમ્યુનિકેશન કરતા હોય તો આપણી અને વ્યક્તિ વચ્ચે કેટલો ગેપ હોવો જોઈએ. જોકે હવે કમ્યુનિકેશનના રિવોલ્યુશનરી ઇનોવેશન થયા છે, એનાથી આ બધા જ સ્પેસ ધીમે ધીમે બુરાતા જાય છે, ઓછા થતા જાય છે, અંતરો ઘટતા જાય છે. પણ છતાં વી કીપ ઇન માઇન્ડ સ્પેસ whenever you do non-verbal communication. ટાઈમ, સમય જોઈને બોલવું જોઈએ એવું આપણે ઘણા કહે છે કે માણસ જન્મીને 3 કે 4 વર્ષે બોલતા શીખી જાય છે, પણ ક્યાં શું બોલવું તે આખી જિંદગી શીખતા એને આખી જિંદગી જતી રહેતી હોય છે. ધીસ ઇઝ ટાઈમ લેંગ્વેજ. પેરા લેંગ્વેજ એ આપણે જોશું કે જ્યારે આપણે કોઈ પણ વાક્ય બોલતા હોય તો એ વાક્યના અમુક પોર્શન ઉપર આપણે ભાર આપીને બોલતા હો, દેટ મીન્સ આપણે એના ઉપર પોઝ મૂકી અને આગળ વધવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. સાયલન્સ, એમ કહેવાય છે કે જ્યારે કમ્યુનિકેશનનું એન્ડિંગ આવી જાય it will go in the silence. And silence in fact is a very effective tool of communication, very effective type of body language. જ્યારે કોઈ સાથે ઝઘડો થઈ ગયો હોય કે કોઈ સાથે અણબનાવ થઈ ગયો હોય તો આપણે સાયલેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. Even I also recommend smile is also an effective communication. You can do anything with your smile. બરાબર, સામેવાળાના ગુસ્સાને ઠંડો પાડવા માટે પણ સ્માઇલનો યુઝ તમે કરી શકો છો. આપણે જાણીએ છીએ દુનિયામાં હસતા ચહેરા સૌને ગમતા હોય છે. વી ડોન્ટ લાઇક ક્રાઇંગ faces. So these are the types of communication: verbal, non-verbal. Verbal માં oral and written, non-verbal માં body language, space, time, para language, silence, color psychology, ઘણું બધું આવે છે, પણ આપણા કોર્સમાં આપણે આટલું જ શીખવાનું છે. જેસ્ચર બી છે અલગથી, પણ એ આપણે બોડી લેંગ્વેજમાં જ લઈ લેશું. લેટ અસ મૂવ ટુ નેક્સ્ટ મિનિંગ ઓફ વર્બલ કોમ્યુનિકેશન. આમ તો ગુજરાતીમાં આપણે બોલીએ શાબ્દિક પ્રત્યાયન, એટલે તમને સમજાઈ જાય કે જે પ્રત્યાયન શબ્દો દ્વારા થતું હોય છે તે પ્રત્યાયનને શાબ્દિક પ્રત્યાયન કહે છે. બરાબર. Verbal is the Latin adjective of word. So verbal communication means communicating with words, whether written or spoken. તમે આ એક ડેફિનેશન કરો ને એટલે તમને એના બંને સ્વરૂપો વિશે ખબર પડી જાય કે શાબ્દિક પ્રત્યાયન કાં તો લેખિક હોય અને કાં તો મૌખિક હોય. વર્બલ ઇઝ ધ લેટિન એડજેક્ટિવ ઓફ વર્ડ. શબ્દ દ્વારા થતું પ્રત્યાયન એટલે શાબ્દિક પ્રત્યાયન. The communication which can take place with the use of words is verbal communication. Verbal is the Latin adjective of word. So verbal communication means communicating with words, whether written or spoken. શેના દ્વારા પ્રત્યાયન કરવું? કાં તો લખાયેલા, અગર તો બોલાયેલા શબ્દો દ્વારા. That means શાબ્દિક પ્રત્યાયનમાં લેંગ્વેજ ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. Types of verbal communication. There are two types of verbal communication: oral or written. આપણે આગળ જોયું હતું ડેફિનેશનમાં સ્પોકન that means oral. Language is to be spoken, language is to be written, and there is a difference between written language and spoken language. So oral communication and written communication. When somebody speak, that is oral communication, but when somebody write, this is written communication. બરાબર. oral communication that means spoken words, written communication that means written words. નેક્સ્ટ, સૌથી પહેલાં આપણે જોઈશું ઓરલ કોમ્યુનિકેશન એટલે કે મૌખિક પ્રત્યાયન વડે. ભાષાના માધ્યમ દ્વારા બોલાયેલા શબ્દો દ્વારા થતું પ્રત્યાયન એટલે મૌખિક પ્રત્યાયન. મૌખિક અને લેખિત બંને પ્રત્યાયન લેંગ્વેજ વગર થઈ શકતા નથી, શબ્દો વગર થઈ શકતા નથી.
In oral communication, spoken words are used. It includes face-to-face conversation. અત્યારે આપણે જે કરી રહ્યા છીએ, હું બોલી રહી છું, તમે સાંભળી રહ્યા છો, શું છે એ ઓરલ કોમ્યુનિકેશન. બરાબર. વેનેવર ઇન અ મીટિંગ એન્ડ એન ઓર્ગેનાઇઝેશન, વેન અ હેડ is going to say something and whole people is listening, this is oral communication. In oral communication, spoken words are used. It includes face-to-face conversation, speech. જ્યારે કોઈ નેતા ભાષણ આપતા હોય કે કોઈ વ્યક્તિ સ્પીચ આપતું હોય કે કોઈ ઇન્સ્પિરેશનલ સ્પીકર છે એ સ્પીચ આપતું હોય, લાઈક કાજલ જાવેદ, મોરારી બાપુ, જય વસાવડા, સંદીપ મહેશ્વરી, એક્સેટ્રા એક્સેટ્રા. It includes face-to-face conversation, speech, telephonic conversation. તમે બહુ કરો છો તમારા ફ્રેન્ડ સાથે with the use of cell phones. Video, we can see it. તમે જોવો જ છો. રેડિયો, ઇનફેક્ટ વિડીયો, રેડિયો, દ્રશ્ય શ્રાવ્ય કમ્યુનિકેશનમાં બી આવે છે. ટેલિવિઝન, વોઇસ ઓવર ઇન્ટરનેટ, પોડકાસ્ટ આવે છે. ઇટ ઇઝ ઓલ્સો અ ટાઈપ ઓફ ઓરલ કોમ્યુનિકેશન. હવે તો ઘણા બધા મીન્સ તમને ઓરલ કોમ્યુનિકેશનના મળી રહે છે. ઇન્ટરનેટ હેઝ ચેન્જ અવર લાઈફ ટોટલી. સો in oral communication, spoken words are used. It includes face-to-face conversation, speech, telephonic conversation, video, radio, television, voice over internet, podcast, etc., etc. In oral communication, communication is influenced by speech. બોલતી વખતે તમે આરોહ, અવરોહ, ભાષાના ઉચ્ચાર વગેરેનો કેટલો ઇફેક્ટિવલી ઉપયોગ કરો છો એ બધું જ ઓરલ કોમ્યુનિકેશનની સફળતા ઉપર આધાર રાખે છે. એક ધારું તમે બોલે જતા હો તો સામેની જે પબ્લિક છે એ કંટાળી જશે તરત જ, અને દે શો ધેર મોનોટન વિથ ધેર બોડી લેંગ્વેજ. સો કીપ, કારણ કે આ એવું પ્રત્યાયન છે કે જે ફેસ ટુ ફેસ છે અને તમે બોલો છો અને સામેવાળા સાંભળે છે, એટલે ઇન્ટરેસ્ટ જળવાઈ રહે એ માટે શું કરવાનું છે? યોર પીચ, વોલ્યુમ, અવાજ નહીં બહુ વધુ કે નહીં બહુ ઓછો, સ્પીડ, ઝડપ લિમિટમાં હોવી જોઈએ. તમે બોલે જાઓ ફટાફટ 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 તો સામેવાળી વ્યક્તિને સાંભળવાનો પૂરેપૂરો અવકાશ રહેતો નથી. સો ઇન ઓરલ કોમ્યુનિકેશન, ધ પીચ, વોલ્યુમ, સ્પીડ એન્ડ ક્લેરિટી ઓફ સ્પીકર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રિમેમ્બર, is very 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 important. We like Amitabh Bachchan as a speaker, we like Kajal Javed as a speaker, we like Morari Bapu as a speaker, we like Narendra Modi as a speaker. Then try to understand why we like them. We like them to speak because whenever they give speech, the pitch, volume, speed and clarity is there. That's why we like their speech. કોઈ સારા વક્તાને સાંભળો ને તમને ખ્યાલ આવી જાય કે એના માટે આપણી પાસે શું શું હોવું જોઈએ. બરાબર. મોટિવેશનલ સ્પીકર અત્યારે તો બહુ મોટો બિઝનેસ છે. જો તમે બની શકો તો એક લેક્ચરના તમને 50,000 સુધી બી મળી શકે છે. ઓકે. ઓરલ કોમ્યુનિકેશન મીન્સ સ્પોકન કમ્યુનિકેશન ઓર કોમ્યુનિકેશન થ્રુ સ્પીચ. બોલાયેલા શબ્દો દ્વારા થતું પ્રત્યાયન એટલે મૌખિક પ્રત્યાયન. બરાબર. નેક્સ્ટ આપણે જોઈ ફોર્મ્સ ઓફ ઓરલ કોમ્યુનિકેશન. હવે બે ડેફિનેશન્સ જોઈ, તમને ખ્યાલ તો આવી જ ગયો હશે. મૌખિક પ્રત્યાયનમાં કયા કયા માધ્યમોનો, કયા કયા સ્વરૂપોનો, અગર તે તો કયા કયા સાધનોનો ઉપયોગ થાય છે. ફેસ ટુ ફેસ હમણાં જ તમને મેં સમજાવ્યું. मैं बोल रही हूँ, आप सुन रहे हैं, that is face to face communication. बराबर. The main benefit of face to face communication is what? We get feedback very quickly. તમે બોલવાનું શરૂ કરો અને તમને ખબર પડી જાય સામે બેઠેલી ઓડિયન્સની બોડી લેંગ્વેજ ઉપરથી કે એને તમારું બોલેલું ગમે છે કે ગમતું નથી. સમટાઈમ્સ ઇટ હેપન્સ દેન દે ગોઈંગ ટુ ક્લેપ એન્ડ ક્લેપ. થિંક અબાઉટ ઇટ. તમે પણ કોલેજમાં કર્યું હશે કે કોઈ વક્તા બોલવા ઊભા થાય અને આપણને એવું લાગે કે એનું વક્તવ્ય સારું નથી તો આપણે એને ક્લેપિંગ કરીએ છીએ. દેટ મીન્સ પૂરું કરો. પણ જો એ ઊંધું સમજે કે બહુ ગમી ગયું છે
તો આપણા નસીબ. ઓકે, લેટ અસ મૂવ ટુ ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન, ધેન ઇન્ટરવ્યૂઝ છે ને, અત્યારની બહુ મોટી જરૂરિયાત છે. ઇફ યુ વોન્ટ ટુ અ ગુડ જોબ યુ હેવ ટુ ફેસ ઇન્ટરવ્યૂઝ. ટેલિફોન કન્વર્ઝેશન, હવે મોબાઈલ કન્વર્ઝેશન આપણે કરીએ છીએ. ગ્રેપ વાઇન આવશે ત્યારે સમજશું. અને ઘણાય પંચાયત અથવા તો ઓટલા પરિષદ પણ કહે છે. ધીસ ઇઝ ગ્રેપ વાઇન. બરાબર, જ્યાં ગ્રુપ હોય, જ્યાં હ્યુમન બિઈંગ હોય, ત્યાં હંમેશા ગ્રેપ વાઇન એક્ઝિસ્ટ કરતું હોય છે. નેગોશિએશન, દેટ મીન્સ એગ્રીમેન્ટ. બરાબર, ગમે એનો મૂક સંમતિ, કે ભાઈ ક્લાસમાં કોઈ કાંઈ બોલ્યું કે આજે આપણે આમ કરવું છે, તો બધાય બોલ્યા કાંઈ ન બોલે, દેટ મીન્સ દે આર રેડી ટુ ડુ ધેટ. મીટિંગ્સ, બરાબર, તમે જોઈ જશે ઘણી વખત તમારા ક્લાસમાં મોનિટરોની મિટિંગ થતી હોય, ઘણી વખત સ્કૂલમાં ટીચરોની મિટિંગ થતી હોય, અને ઓર્ગેનાઇઝેશનમાં એવી જ રીતે એમ્પ્લોઈઝ મિટિંગ હોય છે. લેક્ચર ઓર સ્પીચ, જે તમે રોજ શીખો છો, બરાબર, કારણ કે આપણે ત્યાં કોલેજીસમાં લેક્ચર સિસ્ટમ દ્વારા ભણાવવામાં આવે છે. પ્રેઝન્ટેશન, આ પ્રેઝન્ટેશન જ છે. ધીસ ઇઝ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. BBA BCAના સ્ટુડન્ટ હશે એને ખબર હશે, એ લોકોએ આવો પ્રોજેક્ટ તૈયાર કરવાનો હોય છે અને પછી પોતાના જ કલીગ સામે આવું પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું હોય છે. જો તમે એક સારી જોબ મેળવવા માગતા હોય તો તમે એક સારા કોમ્યુનિકેટર હોવા જોઈએ. તમને કોઈ પણ વસ્તુની રજૂઆત ઇફેક્ટિવલી આવડવી જોઈએ, જેમાં સામેવાળાનું ઇન્વોલ્યુશન પણ આવે અને તમે ઇઝીલી એને કન્વિન્સ પણ કરાવી શકો. પ્રેઝન્ટેશનમાં તમે ઘણા બધા દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરી શકો છો. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરી શકો છો, કે પછી OHPનો ઉપયોગ કરી શકો છો, કે પછી મોબાઈલમાં આવતા કોઈ વિડીયોનો ઉપયોગ કરી શકો છો, અને એના દ્વારા તમારું જે પ્રેઝન્ટેશન છે એને વધુ ઇફેક્ટિવ સામેવાળી વ્યક્તિ માટે બનાવી શકો છો. બરાબર, ધીસ ઇઝ પ્રેઝન્ટેશન. ધીસ ઇઝ ઓલ્સો એ કાઇન્ડ ઓફ પ્રેઝન્ટેશન. હું તમારી સામે પ્રેઝન્ટ કરી રહી છું શું? ધ સેકન્ડ ચેપ્ટર ઓફ યોર બિઝનેસ કમ્યુનિકેશન, ધ બેઝિક ફોર્મ ઓફ કમ્યુનિકેશન. કોન્ફરન્સીસ, સેમિનાર્સ, વર્કશોપ્સ. હવે આમાં આપણે વેબિનાર ને એને પણ એડ કરવા પડે, કારણ કે કોરોનાએ આપણને ઘણું બધું ઓનલાઈન શીખવી દીધું છે. કોન્ફરન્સ મીન્સ વન કાઇન્ડ ઓફ સેમિનાર, કે જેમાં ઘણા બધા લોકો એકસાથે એક્સપર્ટ ભેગા થાય છે અને કોઈ એક ટોપિક ઉપર ચર્ચા કરે છે. ઘણી જગ્યાએ રિસર્ચ પેપરના પણ સેમિનાર્સ થતા હોય છે, કોન્ફરન્સ થતી હોય છે, કે ત્યાં જઈ અને લોકો પોતાનું રિસર્ચ પેપર રજૂ કરતા હોય છે. વર્કશોપ, તમે કોઈ પણ વિષયના નિષ્ણાંત હોય તો ત્યાં જઈને વર્કશોપમાં જઈને તમે એમાં આવેલા કોઈ નવી ઇનોવેશન્સ છે, નવા આઈડિયાઝ છે, એ તમે વર્કશોપમાં જઈને શીખી શકો છો. હવે એવો જમાનો છે કે તમે જે ફિલ્ડમાં છો એ ફિલ્ડમાં બી તમારે સતત અપડેટ રહેવું પડે છે. જો તમે અપડેટ ન રહી શકો દેન યુ આર આઉટ ઓફ ધ માર્કેટ, યુ આર આઉટ ઓફ ધ competition. That's why what we need a good oral communication skills. આપણે આપણી સ્પીચ દ્વારા, સ્પીચના ટોન દ્વારા સામેવાળી વ્યક્તિને પ્રભાવિત કરી શકતા હોવા જોઈએ. રેડી? હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ઓરલ કોમ્યુનિકેશન જોઈશું. ટિલ ધેન ઇટ્સ ગુડ બાય.